નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 માં ની અંદર વિષય આંકડાશાસ્ત્ર, એમાં આપણે લાસ્ટમાં મધ્યક વિષયનો આપણે અભ્યાસ કર્યો હતો. આપણે સ્વાધ્યાય 3.1 માં આપણે 3 દાખલા જોયા હતા. સ્વાધ્યાય 3.1 માં મધ્યક વિષયના ત્યારથી દાખલા નંબર છે 4. સ્વાધ્યાય 3.1 પેજ નંબર 79. વિદ્યાર્થીઓના એક સમૂહના એક કસોટીના ગુણ નીચે મુજબ છે. વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક શોધો. શું શોધવાનું છે? વિદ્યાર્થીના ગુણનો મધ્યક શોધવાનો છે. આપણને વિદ્યાર્થીના ગુણ અને વિદ્યાર્થીની સંખ્યા આપેલી છે. ચાલો પહેલા લખી વિદ્યાર્થીના ગુણ. તો કે ગુણ શું આપ્યા છે? તો કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 અને 60 થી 70. આપણને વર્ગ આપ્યા જો 60 થી 70. ત્યાર પછી આપ્યા છે આપણે વિદ્યાર્થીની સંખ્યા. શું આપી છે સંખ્યા આપણને? તો કે આપણે સંખ્યા આપી છે કે 3, 5, 12, 16, 11, 5 અને 4. અને શું કહેવાય? એક આવૃત્તિ. હવે જો આપણે આ માહિતી પરથી મધ્યક શોધવાનો છે. શું શોધવાનું છે? મધ્યક. તમને માહિતી આપી છે ગુણ અને વિદ્યાર્થીની સંખ્યા. આપણે જોઈએ કે આવૃત્તિ વિતરણ બે પ્રકારનું હોય. એક માહિતી અવર્ગીકૃત હોય અને એક માહિતી વર્ગીકૃત હોય. અહીંયા જે આપણને માહિતી આપી છે કેવી છે? વર્ગીકૃત માહિતી છે. તો કે હા, શા માટે? તો કે આપણે એક આપ્યો છે આવૃત્તિ. શું આપ્યું છે? એક. એટલે કે આપણે આવૃત્તિ આપેલી છે. હવે બીજું વર્ગીકૃત માહિતી છે પણ એમાં સતત છે કે અસતત છે એ કઈ રીતે જોવાનું? તો કે જો વર્ગ આપ્યા હોય તો સતત હોય, વર્ગ ન આપેલો હોય તો કેવું હોય? અસતત આવૃત્તિ વિતરણ. એટલે કે આને શું આપ્યું છે? વર્ગ આપેલા છે, આવૃત્તિ વિતરણ કેવું છે? સતત છે. કેવું છે? સતત આવૃત્તિ વિતરણ આપેલું છે. શા માટે? તો કે આપણે વર્ગ આપેલા છે. હવે જ્યારે વર્ગ આપેલા હોય અને આવૃત્તિ આપેલ હોય ત્યારે તમારે મધ્યક શોધવો હોય તો પહેલા જે વર્ગ છે એના ઉપરથી પહેલા તમારે મધ્યક કિંમત શોધવી પડે. કે વર્ગની શું કરવી પડશે? મધ્યક કિંમત શોધવી પડે. મધ્યક કિંમતને આપણે કહીશું x. તો કે મધ્યક કિંમત શોધી. તો કે મધ્યક કિંમત કેવી રીતે શોધાય? તો કે તમે 10 માં અભ્યાસ કરી ચૂક્યા છો કે મધ્યક કિંમત બરાબર વર્ગની અધસીમા એટલે 0 પ્લસ વર્ગની 0 પ્લસ 10 ભાગ્યા 2. ભાઈ વર્ગની મધ્યક કેટલી જેવી? 5. એટલે કે જે વર્ગ એ અધસીમા અને શું કહેવાય? વર્ગની અધસીમા. આ બધી વર્ગની કઈ કહેવાય? ઉધ્વ સીમા. એટલે કે
કિંમત તો 0 પ્લસ 10 ભાગ્યા 2 એટલે કેટલી મધ્ય કિંમત થઈ તો કે 5 પછી આની મધ્ય કિંમત થઈ તો કે 10 પ્લસ 20 એટલે 20 ને 10 30 ભાગ્યા 2 એટલે 30 ભાગ્યા 2 એટલે કેટલા થશે 15 પછી આપણે આની શોધી તો કે 20 પ્લસ 30 ભાગ્યા 2 20 ને 30 50 ભાગ્યા 2 તો કેટલી આવશે મધ્ય કિંમત 25 ત્યાર પછીના કિંમત મધ્ય કિંમત શોધી તો કે 30 પ્લસ 40 એટલે 30 ને 40 70 ભાગ્યા 2 એટલે કેટલી 35 પછી 40 પ્લસ 50 90 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 45 પછી 50 પ્લસ 60 ભાગ્યા 2 એટલે 55 પછી 65 તો કે આ એટલે શું થશે આપણે મધ્ય કિંમત ફરીથી મધ્ય કિંમત સૂત્ર શું છે અધોસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2 એટલે મધ્ય કિંમત તમારે શોધવી હોય તો જે વર્ગ તમને આપેલો હોય એ વર્ગનો અધ્યક્ષ એટલે 0 પ્લસ 10 ભાગ્યા 2 10 પ્લસ 20 ભાગ્યા 2 એનો સરવાળો કરીને 2 આપણે શું કરવાનું થતું હોય છે ભાગવાનો થાય છે આપણે શું જોડે મધ્ય કિંમત હવે ત્યાર પછી આગળ હવે તમે મધ્યક શોધવા માટે સતત સીધી અને ટૂંકી બે પદ્ધતિ છે આપણને યોગ્ય લાગે કે કોઈ પણ પદ્ધતિએ તમે દાખલો ગણી શકો છો માની લો કે આપણે સીધી રીતે દાખલો ગણી છે કઈ રીતે સીધી રીતે તો સીધી રીતનું મધ્યકનું સૂત્ર શું છે તો કે x બાર બરાબર સિગ્મા fx ના છેદમાં n જો આ સતત અવધિત્રણ માટેનું સૂત્ર હશે સિગ્મા fx ના છેદમાં n આપણે આ સીધી રીતનું સૂત્ર છે કઈ રીતે છે આ સીધી રીતે તો કે મધ્યનું સૂત્ર શું છે x બાર બરાબર સિગ્મા fx છેદમાં n કઈ રીતનું સીધી રીતે મધ્યક શોધવાનું સૂત્ર હવે તમારે શું જોશે સૂત્ર મુજબ એક જોશે n એટલે આનો સરવાળો તો કાનો સરવાળો કે તો 5 ને 3 8 8 ને 12 20 20 ને 3 36 37 ને 47 ને 5 52 ને 4 તો કે કેટલા છે n બરાબર તો કે આપણે n બરાબર મેળવ્યા 56 તો કે આપણને n ની કિંમત મળી ગઈ કેટલી 56 તો કે n એટલે શું સિગ્મા f એટલે કે આવૃત્તિનો સરવાળો કરવાનો આપણે શું મળે f મળશે f નો જે સરવાળો છે એને શું કહેવામાં આવે છે n કહેવામાં આવે છે સીધી રીતનું સૂત્ર ખાસ x બાર બરાબર સિગ્મા fx ના છેદમાં n પછી તમારે સતત હોય તો ભલે અસતત હોય ભલે બેમાં સૂત્ર સેમ જ આવે છે ફેર કેટલો ઓમાં તમને ડાયરેક્ટ x નું કોલમ સીધું આપેલું હોય છે અહીં આપણે વર્ગ પરથી x નું કોલમ મેળવ્યું હવે વર્ગને ભૂલી જાવ તો આ શું થઈ ગયું અસતત પ્રકાર જેવું થઈ ગયું હવે શું કરશું વર્ગ બનાવશું f એટલે કે આ બંનેનો ગુણાકાર ચાલો 5 ગુણ્યા 3 5 કરી 15 ત્યાર પછી 15 ગુણ્યા 5 15 50 25 ગુણ્યા 12 ચાલો 25 ને 12 આવશે 300 ત્યાર પછી 35 ગુણ્યા 16 500 ને 60 પછી 45 ગુણ્યા 11 495 ત્યાર પછી 55 ગુણ્યા 5 275 પછી 65 ગુણ્યા 4 260 એટલે શું તો કે
આ બંનેનો કરવાનો ગુણાકાર, એને શું કહેવાય? fx. હવે આપણે જોઈએ સિગ્મા fx ના નામ શું કરશું? સરવાળો કરશું. ચાલો 15 પ્લસ 75 પ્લસ 300 પ્લસ 560 પછી 495 275 અને 260. એટલે સરવાળો થયો 1980. ચાલો સૂત્રમાં કિંમત મૂકી દો. સિગ્મા fx એટલે કેટલા? 1980 ભાગ્યા 10 એટલે કેટલા? તો કે 56. તો કે 1980 ભાગ્યા 56 એટલે જવાબ આવ્યો 35.36. કેટલો આવે છે? 35 પોઈન્ટ આવે છે. આવો 35.35 71 આવો જવાબ આવે છે. પણ સાકડો છે એટલે શું કરી નાખવાનું થાય? 35.36 ગુણ. તો કે આપણે મધ્ય કેટલો મળ્યો? 35.36. આ કેવી માહિતી હતી? સતત હતી. એના પરથી આપણે મધ્ય શોધ્યો. કઈ રીતે શોધાય એ આપણને ખબર પડી ગઈ. આપણે કઈ રીતે અહીંયા સીધી રીતે આપણે મધ્ય શોધેલો છે. સીધી રીતમાં કોલમ કેટલા બનાવવામાં આવે? તો કે બે આપેલા હોય, જો એક મધ્ય કિંમતનું અને એક એટલે કે એક બંનેના ગુણાકાર. ચાલો ત્યાર પછી આપણે દાખલા નંબર જોઈએ 5. જો શું માહિતી આપી છે? તો કે એક મોબાઈલ ધારકના નોંધાયેલ 70 કોલની વાતચીતના સમયની માહિતી નીચે પ્રમાણે મળે છે. તેના વાતચીતના સમયનો મધ્યક શોધો. શું શોધવાનું છે? એના વાતચીતના સમયનો મધ્યક. જો વાતચીતનો તમને સમય આપ્યો છે 4 થી ઓછી મિનિટ, પછી 8 થી ઓછી મિનિટ, 12 થી ઓછી મિનિટ, 16 થી ઓછી મિનિટ અને 20 થી ઓછી મિનિટ. તો કે આવું તમને પૂછેલા કયા પ્રકારનો વિતરણ કહેવાય? તો કે હવે જો ખાસ હવે તમને આપ્યો છે વાતચીતનો સમય. તો કે 4 થી ઓછી, પછી એવું છે 8 થી ઓછી, પછી આપણને આપેલ છે 12 થી ઓછી, પછી એવું છે 16 થી ઓછી, પછી એવું છે 20 થી ઓછી. બાજુમાં આપી છે આપણે કોલની સંખ્યા, કે 20, 42, 57, 65 અને 70. તમારે 9 અને 10 ધોરણ આવી ગયું. અહીંયા આપણે વર્ગ આપેલ છે ને આપ્યું છે કે 4 થી ઓછી મિનિટ. આ શેમાં છે? મિનિટમાં. તો કે 4 થી ઓછી મિનિટ વાત થઈ હોય એવા કોલની સંખ્યા કેટલી છે? 20. 8 થી ઓછી મિનિટ વાત થઈ હોય એવા કોલની સંખ્યા કેટલી છે? 42.
ઓછી, 8 થી ઓછી, 4 થી ઓછી, 12 થી ઓછી, 16 થી ઓછી અને 20 થી ઓછી. બધાયમાં ઓછું છે. એટલે કે આપણને જે આવૃત્તિ આપ્યું છે આ આવૃત્તિ વિતરણ થી ઓછા પ્રકારનું છે. કેવું છે? થી ઓછા પ્રકારનું તમને આવૃત્તિ વિતરણ આપેલું છે. તો કે આ આવૃત્તિ વિતરણ ઉપર તમારે મૂળ આવૃત્તિ વિતરણ મેળવી પછી આપણે મધ્યમ શોધી શકીએ છીએ. શું મેળવવું પડશે આના પરથી? મૂળ આવૃત્તિ. હવે એ જોઈએ આપણે 4 થી ઓછી વાત થયું એવા કોલની સંખ્યા કેટલી છે? 20. એટલે કે 4 મિનિટથી ઓછી વાત થઈ હોય એવા કોલની સંખ્યા. પછી 8 મિનિટથી ઓછી વાત થઈ હોય એવા કોલની સંખ્યા કેટલી છે? 42. હવે દરેક બે જ્યારે થી ઓછા પ્રકારનું આવૃત્રણ હોય એ ઉધ્વ સીમા બિંદુ થી ઓછું હોય. શેનાથી ઓછું હોય? ઉધ્વ સીમા બિંદુ થી. એટલે કે તમને જે વર્ગ આપ્યો હોય આ કોઈ પણ આપણે બનાવ્યું આપણે કહી દઈએ કોઈ 0 થી 4, 4 થી 8, 8 થી 12 આના ઉપરથી થી ઓછા પ્રકારની જે આવૃત્તિ ગણો કે આ પહેલી વર્ગની હોય એને અધર સીમા કહેવાય, આને કહેવાય ઉધ્વ સીમા. એટલે થી ઓછા પ્રકારનું આવૃત્તિકરણ હોય યા ઉધ્વ સીમાથી ઓછું હોય. એટલે કે આમાં વર્ગની ઉપરની સીમા જે છે એના ઉપરથી આ બનાવેલું હોય. વર્ગની કઈ સીમા હોય? ઉપરની ઉધ્વ સીમા. એટલે વર્ગની ઉપરની સીમા એમાં ધ્યાનમાં લીધેલી હોય. પછી કોઈ પણ આવૃત્તિ તમે 10 માં તમારે આવતું હશે તો ઉધ્વ સીમા. પછી આ હોય 0 થી 5, 5 થી 10, 10 થી 15 અને 15 થી 20. આ વર્ગ આપ્યા હોય અહીંયા આવૃત્તિ 1, 5, 7, 9 અને 2. તો કે આને જે થી ઓછા પ્રકાર બનાવ્યું હોય એટલે આ બધી થઈ અધર સીમા અને આ બધી થઈ ઉધ્વ સીમા. એટલે થી ઓછા પ્રકારનું જે આવૃત્તિ તૈયાર થયું હોય એમાં ઉધ્વ સીમાથી ઓછું એટલે આ તરીકે હોય 5 થી ઓછું, પછી 10 થી ઓછું, પછી 15 થી ઓછું અને 20 થી ઓછું. એટલે કે જે થી ઓછું હોય એમાં કઈ સીમા ધ્યાનમાં લીધી? આ લખી હોય કઈ સીમા હોય? તો કે આ જે લખી છે બધી કઈ સીમા છે? ઉધ્વ સીમા છે. કેવી સીમા છે? ઉધ્વ સીમા. તો કે ઉધ્વ સીમા પછી થી ઓછું હોય એટલે જ્યાં f છે એને કન્વર્ટ કરીને નાખ્યું છે c. શું બનાવે? સંચય આવૃત્તિનો બનાવે. શેનો બનાવે? cf એટલે સંચય આવૃત્તિ. જેમાં શું કે 5 થી ઓછા 5 તો કે 10 થી ઓછા કેટલા? તો 5 ને હાથ 12. પછી 15 થી ઓછા કેટલા? તો કે 15 થી ઓછા 12 ને 9 21. 20 થી ઓછા કેટલા? તો કે 21 ને 2 23. આ રીતે થી ઓછા પ્રકારનો આવૃત્તિ વિતરણ તૈયાર થયા. કયા પ્રકારનું થયું? થી ઓછા પ્રકારનું. હવે માની લો કે તમને એક સરળ ભાષામાં સમજાવો થી ઓછા પ્રકારના વિતરણ. માની લો કે જે વર્ગ છે આ માની લો કે વિદ્યાર્થીના ગુણ છે અને આ છે એક છે વિદ્યાર્થીની સંખ્યા છે. શું છે? વિદ્યાર્થીની સંખ્યા છે અને આ છે વિદ્યાર્થીના ગુણ છે. આ છે વિદ્યાર્થીની સંખ્યા. હવે તમને આ આપ્યું હોય, શું આપ્યું હોય? આ આપ્યું હોય અને આના પરથી આ મેળવ્યું તો તમે આના પરથી આ બનાવ્યું છે. તમને સરળ ભાષામાં
ચોગર માની લો કે 5 વિદ્યાર્થીઓ એમાં 0 થી 5 ની વચ્ચે માર્ક છે. પછી બીજો આપણે પૂછ્યું ભાઈ જેને 5 થી 10 માર્ક હોય એવા હાથ ઊંચો કરો તો 7 વિદ્યાર્થી કે 5 થી 10 માર્ક ની વચ્ચે છે. પછી એમ ભાઈ જેને 10 થી 15 માર્ક ની વચ્ચે એવા વિદ્યાર્થી હાથ ઊંચો કરો તો 9 વિદ્યાર્થીઓ એમાં 10 થી 15 માર્ક ની વચ્ચે માર્ક છે. પછી એમ ભાઈ જેને 15 થી 20 માર્ક ની વચ્ચે એવા હાથ ઊંચો કરો એવા માને કે 2 વિદ્યાર્થીઓ કર્યો. કેટલા વિદ્યાર્થીઓ? 2 વિદ્યાર્થીઓ હાથ ઊંચો કર્યો. હવે આ તો વર્ગ બને વર્ગમાં કર્યો. પછી હું કેવો પ્રશ્ન કરું કે ભાઈ જેને 5 થી ઓછા માર્કે હાથ ઊંચો કરો તો 5 થી ઓછા કેટલા હાથ ઊંચો કરશે? આ 5 એ 5 કરશે હાથ ઊંચો. 5 થી ઓછા માર્ક છે જેને. પછી એમ કોઈ જેને 10 થી ઓછા માર્કે હાથ ઊંચો કરો તો 10 થી ઓછા માર્ક હાથ ઊંચો કરો એટલે 5 તો હોય ગયો કેમ કે 10 થી ઓછા માર્ક કહેવાય ને. પ્લસ માં પાછા વળી 5 થી 10 ની વચ્ચે જેને માર્ક હશે ઈ વળી 9 માં 1 થઈ જશે. વળી કેટલા હાથ બીજા થશે? 5 ને હાથ 12. બે કેટલા વિદ્યાર્થીઓ કરશે? તો કે 12 વિદ્યાર્થીઓ. અમારે 10 માર્ક કરતા ઓછા માર્ક છે. એમાં 5 થી ઓછા 5 તો હોય પ્લસ જેને 5 થી 10 માર્ક ની વચ્ચે જેને માર્ક હોય નવા ઈ હાથ લીધે નવા એમાં 1 થયા. પછી એમ કહું કે 15 કરતા જેને ઓછા માર્ક હોય કેવા વ્યક્તિ હાથ ઊંચો કરો તો વળી શું થશે કે 15 કરતા ઓછા માર્ક હાથ ઊંચો કરવાનું કહીશ એટલે 12 તો હશે પ્લસ વળી નવા 9 હશે. કેટલા વિદ્યાર્થીઓ કરશે? 21 વિદ્યાર્થી હાથ ઊંચો કરશે. પછી એમ તો 20 થી ઓછા તો વળી 2 વચ્ચે કેટલા વિદ્યાર્થી ગયા? કે 20 થી ઓછા આખો ક્લાસ હાથ ઊંચો કરી દે. બધે 20 થી ઓછા માર્ક છે. અમારે બધાને 20 થી ઓછા માર્ક છે. આ પરિસ્થિતિ એના જેવી છે. અને તમને ઊંધું આપ્યું છે. આ વસ્તુ આપેલું છે. આના ઉપરથી આ મેળવવાનું છે. અને તમને આ આપ્યું ઉપરથી આવે પણ યાદ રાખો કે થી ઓછા પ્રકારમાં કઈ સીમા હોય? ઉધ્વ સીમા થી ઓછું હોય. કઈ સીમા હોય? ઉધ્વ સીમા. એટલે કે બધે જો ઉધ્વ સીમા છે. કઈ સીમા છે? ઉધ્વ સીમા. એટલે બધે શું થતું હોય? સરવાળો થતો હોય છે. હવે આપણે આના ઉપરથી આપણે બનાવવાના છે વર્ગ. બરાબર? આ તો આપણે થી ઓછા પ્રકારની રકમ તમને આપેલી છે. બરાબર? આની કોઈ તમારે લખવાની જરૂર છે. તમે ડાયરેક્ટ દાખલો ગણી શકો. હવે જો ખાસ એ યાદ રાખજો કઈ સીમા છે? ઉધ્વ સીમા. એટલે જ્યાં વર્ગ પૂરો થતો હોય ને એ સીમા હોય. કઈ સીમા? જ્યાં વર્ગ પૂરો થતો હોય એ સીમા. જો થી વધુ પ્રકારનો હોય ને તો જ્યાં વર્ગ સ્ટાર્ટ થતો હોય ને એ સીમા હોય. તો કઈ હોય? અધર સીમા હોય. કઈ સીમા હોય? અધર. કેમાંથી? વધુ. બાકીથી ઓછામાં કેવું હોય? ઉધ્વ. ચાલો હવે આપણને રકમ આપેલી છે. હવે આના પરથી આપણે વર્ગ બનાવશું. તો પહેલો છે વાતચીતનો સમય. તો કે એનો વર્ગ બનાવ્યો વાતચીતના સમય. તો જો દરેક ઉધ્વ સીમા વચ્ચે અંતર કેટલું છે? 4, 8, 12, 16, 20. કેટલું અંતર છે? 4. તો પહેલો વર્ગ આપણે બનાવ્યો તો બધા વચ્ચે 4 નું અંતર છે ને. વર્ગ નંબર બધામાં કેટલી છે? અંતર 4 છે. બધા વચ્ચે કેવું છે? સમાન છે. એટલે કે આ ઉધ્વ સીમા 4 છે. વર્ગ પૂરો 4 થાય છે. માં હોય કઈ? ઉધ્વ સીમા. એટલે 4 બધે વર્ગ શરૂઆત કે થતો હોય તો વર્ગ નંબર કેટલી છે? 4. વર્ગ 0 થી 4 હશે. શું હશે? તો જ વર્ગ નંબર 4 થાય. એટલે વર્ગ કે તરફથી હશે? જો કે તમારી પાસે કઈ સીમા છે? ઉધ્વ સીમા છે 4. વર્ગ ક્યાંથી સ્ટાર્ટ કે તમને ખબર નથી. એટલે આપણે બધાને જોયું અંતર જોયું. બધાનું અંતર કેટલું છે? 4 નું છે. એટલે વર્ગ લંબાઈ કેટલી હશે? તો કે વર્ગ લંબાઈ 4 ની છે. કેટલી છે? તો કે વર્ગ લંબાઈ 4 ની છે. એનો મીનિંગ કે વર્ગ સ્ટાર્ટ ક્યાંથી ને 4 ની વર્ગ લંબાઈ એવી તો કે 0 થી સ્ટાર્ટ થયું તો જ વર્ગ લંબાઈ કેટલી બને? 4. એટલે પહેલો વર્ગ શું થશે? 0 થી 4. બીજો વર્ગ શું બનશે? હવે 4 થી 8. શા માટે? ખાસ યાદ
સીમા છે ઉદ્ધો છે વર્ગ પૂરો તો 8 જ થશે તો આ વર્ગ ચાલુ ક્યાંથી હોય હવે તો અહીંથી 4 થી 8 વાય તો ક્રમશઃ બનશે 8 થી 12 12 થી 16 અને 16 થી 20 હવે તમારા વર્ગ બની છે જો આ બધી ઉદ્ધો સીમાઓ છે આ બધી શું બની અધો સીમા એટલે કે અધો સીમા શોધવી પડી એટલે કે આ પ્રકારના વર્ગ છે ને એના ઉપર તમે આ પ્રકારનું બનાવ્યું હવે આપણે આ પ્રકારનું છે એના મતલબ વર્ગ બનાવ્યો છે આપણે ઉદાહરણ જોઈને સમજાવ્યું એમાં તમને વર્ગ હતા બરાબર છે એના પર આપણે આવું બનાવ્યું અને આપણને આવું આપ્યું છે આવું બનાવવાનું છે હવે આપણે તો ખાલી શું બનાવશું એટલે કે આવું હવે જો 4 થી વચ્ચે કેટલી છે 20 છે એમ તો ભાઈ 4 થી ઓછી મિનિટ વાગ્યા 20 તો 0 થી 4 ની વચ્ચે કેટલા હોય 20 મિનિટ પછી એમ તો 8 થી ઓછું અને ગુણ સાથે સરખાવો હવે 8 માર્ક કરતા ઓછા આ તો 42 ગયો કેટલા ગયો તો 42 એમાં 20 આવી ગઈ સર તો કે આ વિષયમાં સમાવેશ થઈ ગયો તો એમ તો ભાઈ 4 થી 8 માર્ક ની વચ્ચે હોય એવા 8 થી ઓછા 42 તેમાં 20 એટલે 20 શું કરી નાખાય 22 કરી નાખાય એટલે કેટલા આવશે 22 આ કેટલા છે 4 થી 8 માર્ક ની વચ્ચે સમજાવવાનું એમ કહું કે ભાઈ 8 માર્ક કરતા ઓછા કેટલા વિદ્યાર્થી તો કે 42 રાખો જોઈએ તો પછી ઈ જો છે કે 4 થી ઓછા હોય એવા તો કે 20 મને બે આપણે કે 4 થી ઓછા માં કેટલા 20 હતા અને 8 માર્ક થી ઓછા તો એવા કેટલા હતા 42 હતા તો મારે 4 થી 8 માર્ક ની વચ્ચે ગોત કઈ ગઈ છે તો કે જાણી લે 4 થી ઓછા ની 2 હતા અને 8 થી ઓછા બધા 2 આવી ગયા શું કરવાનું થશે 12 એટલે થશે 22 પછી 8 થી 12 તો કે 12 થી ઓછા કેટલા છે 57 એમાં બધા આવી ગયા 20 42 આમાં નવા આવ્યા પણ 8 થી 57 માંથી 42 જાય તો કેટલા આવશે 15 પછી 65 માંથી 57 જાય તો 8 પછી 5 આનો કરનાકો સરવાળો કેટલો થાય છે 70 થશે સંખ્યાઓ કેટલી છે એટલી હવે આપણે જે થી ઓછા પ્રકારનો અવયવ હતું એના ઉપરથી મૂળ અવયવ તૈયાર કરીએ હવે આના પર તમને મધ્યકનો દાખલો ગણવો તો જો વર્ગ છે કે કેવા પ્રકારના વિતરણથી સતત થયું કેવું થયું સતત આવતી વિતરણથી એટલે પહેલા આનું શું બનાવવું પડશે x એટલે કે મધ્ય કિંમત ચાલો મધ્ય કિંમત એટલે શું કરવાનું બંને વર્ગનો સરવાળો 0 + 4 * 2 એટલે 2 4 + એટલે 12 * 2 એટલે 6 12 ને 20 ભાગ્યા 2 10 16 ને 21 ભાગ્યા 2 14 20 ને 16 36 ભાગ્યા 2 એટલે થયા 18 મધ્ય કિંમત આ રીતે મળશે 0 + 4 ભાગ્યા 2 4 + 8 ભાગ્યા 2 8 + 12 ભાગ્યા 2 12 + 16 ભાગ્યા 2 16 + 20 ભાગ્યા 2 આપણે શું મેળવ્યું મધ્ય કિંમત આપણે મધ્ય જે છે વાતચીતના સર મધ્ય આપણે ટૂંકી રીતે શોધીએ એટલે ટૂંકીનું સૂત્ર શું છે x બાર બરાબર a પ્લસ સિગ્મા f d ના છેદમાં n ગુણ્યા c આપણે 10માં તમે a કેને ધારશો વચ્ચેની કિંમતને આપણે ધારશું તો કે પહેલા d શોધવા માટે આપણે આવું લખી x માઈનસ a છેદમાં c a ધારી આપણે આને કે a બરાબર લઈ 10 અને c બરાબર લઈ 4 વર્ગ લંબાઈ કેટલી છે 4 ખાસ કરીને આપણે કે ક્રમશઃ સમાન વર્ગ લંબાઈ હોય જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે x ની વચ્ચેની કિંમતને ધારી લેવાની બંને બાજુથી કઈ કિંમત ધારવાની વચ્ચે શું ધારવાનું a ધારવાનું શું ધારવાનું a બંને બાજુથી વચ્ચે અને
છેદમાં c તરીકે વર્ગ લંબાઈ તરીકે જે વર્ગ લંબાઈ છે એ c તરીકે ધારી છે. કેટલી વર્ગ લંબાઈ છે? 4. એટલે જેને તમે a ધાર્યો હોય વચ્ચે એના પર મૂકી દેવાના 0, ઉપર આવે તો માઈનસ આવી ગયો, માઈનસ 1 2, નીચે આવે પ્લસ 1 2. ફરીથી કહી દઉં, જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય, વર્ગ લંબાઈ કેવી છે? સમાન હોય, તે મધ્ય કિંમતમાંથી એને જે વચ્ચોવચ આવતી હોય ટૂંકમાં એને ધારી લેવાનું, જેમ બને એમ. ન આવતી તો પછી એક ક્રમ આડા થઈ શકે, એટલે આપણે આની a ધારી લેવાનું. એટલે d શોધવા માટે આપણે d નું આપણે કીધું, d કેવી રીતે શોધાય? તો કે x - a તો પણ d મળે, x માંથી a બાદ કરો, છેદમાં c એટલે વર્ગ લંબાઈ. જ્યારે સમાન વર્ગ લંબાઈ હોય અને જે c એટલે વર્ગ લંબાઈ જેટલી હોય એને લેવાનું તમારે c બરાબર. આ તમે ધારી લો તો ત્યાં તમારે બાદ કરવાનું એવું નહીં કરો કે x એટલે કેટલા? તો 10 - 10 ભાગ્યા 4 તો એ 0 જાય, પણ તમારે કંઈ કરવાની જરૂર રહેશે નહીં. બાકી આ શોધો થઈ જાય. જો x એટલે કેટલા? 6, a કેટલે થઈ ગયા? તો 10 ભાગ્યા 4, 6 માંથી 10 જાય તો -4 ના છેદમાં 4, તો -1 મળ્યા. પણ તમારે કોઈ કરવાનું રહેશે નહીં. તમારે જે વચ્ચેની કિંમત દરેક વર્ગ લંબાઈ સમાન હોય તે ઉપર માઈનસ લખવાના, 1 2 તે ક્રમમાં જે સુધી હોય ત્યાં સુધી, નીચે લખવાના પ્લસ 1 2 જ્યાં સુધી હોય ત્યાં સુધી. એટલે તમને શું કાનું મળે? d નું. ત્યારે આવું થાય જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે આ પ્રકાર કરવાનું. જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય અને x ની જે વચ્ચેની કિંમત છે એ ધારી લેવાનું અને c બરાબર લેવાની વર્ગ લંબાઈ. પછી જેને તમે a ધાર્યો છે એને મૂકી દેવાનો 0, ઉપરની બાજુ -1 2 લખવાના, જેટલા થાય તે ક્રમશઃ, નીચેની બાજુ લખવાના પ્લસ. હવે આપણે બનાવશું શું લખવાનું જોશે? આપણી પાસે n છે 70, એ આપણી પાસે છે કેટલો? 10, વર્ગ લંબાઈ c છે કેટલી? 4, હવે જોઈએ છે fd. એટલે આ બે શું કરશું? ગુણાકાર. તો કે આ બંનેનો થોડો ગુણાકાર 20 ગુણ્યા 40, 22 22 કેવા? -15 0 0 8 8 8 2 10. હવે આપણે સિગ્મા fd કરીએ તો પહેલા પ્લસ કેટલા છે? 18 અને માઈનસ કેટલી રકમ છે? 62. 18 માંથી -62 જાય તો કે જવાબ આવશે -44. શા માટે? તો કે કેટલી રકમ છે? માઈનસ મોટા છે, પ્લસ નાના. આપણે સિગ્મા fd મળી ગયું. સૂત્રમાં મુદ્દે કીધું a એટલે તો કે 10 પ્લસ ના પ્લસ -44 છેદમાં 70 ગુણ્યા c એટલે કેટલા? તો કે 4, 10 ના 10 કામ માઈનસ લાગવાની દીધી છે, -44 છેદમાં 70 ગુણ્યા 4. સામે જાઉં છું તો કે 10 આનું આખો સાદું -44 ભાગ્યા 70 ગુણ્યા 4 એટલે આવશે 2.51. આનું મેં સાદું કર્યું જો તો 2.51, 10 માંથી 2.51 જાય એટલે 7.49 મિનિટ. કે આપણે મધ્ય કેટલો મળ્યો? 7.49 મિનિટ. આ વાત જેટલો આપણે મધ્ય મળ્યો. આ જેટલો આપણે કયા પ્રકારનું હતું? થી ઓછા પ્રકારને આપણે મૂળ મેળવી અને પછી આપણે ટૂંકી રીતે આપણે મધ્ય શોધ્યું. ચાલો, આમાં કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે કહી શકો. તમને આ ચેપ્ટરની તમને પીડીએફ ફાઇલ મોકલી દેવામાં આવશે. એ પીડીએફ ફાઇલમાંથી તમને જે પ્રકારના જેટલા દાખલા ગણાવતો જાવ એ દાખલા તમારે એક સરસ મજાની ક્લિયર બુક બનાવી, જેમ પહેલા જ આપણી પીડીએફ ફાઇલ તમને મોકલી હતી, આના જે દાખલા આપું એ દાખલા તમારે એ ફાઇલમાં પીડીએફ ફાઇલમાંથી સરસ મજાની ક્લિયર બુકમાં લખવાની. આ સિવાય તમને જે દાખલા હોમવર્કમાં આપવામાં આવે તે દાખલા
તમારે રફ બુકમાં લખવાના છે. ચાલો થેન્ક યુ.